ખેડૂતો માટે મહત્વની ખબર 1 મે થી 15 જુલાઈ દરમિયાન મકાઈ, બાજરી, જુવાર અને રાગીની ટેકાના ભાવે ખરીદી કરાશે। જુવાર, બાજરી અને રાગી માટે પ્રતિ ક્વિન્ટલ ₹300 બોનસ પણ અપાશે। રાજુલાના 13 ગામના ખેડૂતોમાં ભારે આક્રોશ। ધારેશ્વરના ગામમાં સભા યોજી તાતરવડી એક ડેમ પાઇપલાઇન નાખવા માટે જે કામગીરી હતી તેનો વિરોધ। કલાકારોના વિવાદ બાદ અરવિંદ કેજરીવાલે વિક્રમ ઠાકોરનો કર્યો સંપર્ક। મળવા માટે દિલ્હી આપ્યું આમંત્રણ। રાજનીતિમાં જોડાવા નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણનો વિક્રમ ઠાકોરનો દાવો। બળાત્કારી આસારામને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત। મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન આપ્યા। સવારે ડબલ જજની બેન્ચમાં ખંડિત ચુકાદા બાદ બપોર બાદ જામીન થયા મંજૂર। દેવી દેવતાઓની નિંદા કરનાર સ્વામિનારાયણના સાધુઓને આચાર્ય રાકેશ પ્રસાદને ફટકાર। બોલ્યા, માપમાં રહો, કલેશ ઉભો ન કરો, મંદિરો બાંધી મોટા થવાનો મોહ ન રાખો। હવે આપણને ખંજવાળવું પડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય। શિક્ષકો માટે મહત્વની ખબર। એચટાટ સંવર્ગના બદલીના નિયમોમાં સુધાર કરતો ઠરાવ બહાર પાડવામાં આવ્યો। ટૂંક સમયમાં યોજાશે જિલ્લા ફેરબદલી કેમ્પ।